નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદમાં એસડી દાદરવાલા કોલેજ ઓફ નર્સિંગ અને એસઆર કળકિયા સ્કૂલ ઓફ નર્સિંગમાં આજરોજ નવો પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનું શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો। દાહોદમાં એસડી દાદરવાલા કોલેજ ઓફ નર્સિંગ અને કળકિયા નર્સિંગ સ્કૂલમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે આજે શપથ ગ્રહણ સમારંભ શાંતાબેન સભા હોલ અને અર્બન હોસ્પિટલ કેમ્પસ રડિયાતીમાં રાખવામાં આવ્યો હતો, જેમાં એએનએમ ના વિદ્યાર્થીઓ અને જીએનએમના વિદ્યાર્થીઓ મળી અને કુલ 119 વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા। આ પ્રોગ્રામનું સંચાલન રિંકલ પ્રજાપતિ તથા સોનલબેન દ્વારા કરવામાં આવ્યું હતું। તેઓએ પોતાના વક્તવ્ય દરમિયાન જણાવ્યું હતું કે નર્સ એ હોસ્પિટલનું હૃદય છે અને તેથી તેની ખૂબ જ માંગ છે અને તેનું અગત્ય છે। નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપલ ડૉક્ટર કૈલાસ એલ લતાએ જણાવ્યું હતું કે નર્સનું મહત્ત્વ દર્દી માટે કેટલું મહત્ત્વનું છે તેના વિશે તેઓએ સમજ આપી હતી। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આરોગ્ય મંડળ અને સંશોધન કેન્દ્રના પ્રમુખ સંદીપભાઈ શેઠ, ઉપપ્રમુખ અનિલભાઈ દેસાઈ અને ઉપમંત્રી મહેશભાઈ શાહ તથા આરોગ્ય મંડળ સંશોધન કેન્દ્ર અન્ય સભ્યો તેમજ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ ડૉક્ટર કે એલ લતા અને તેમનો નર્સિંગ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નાગેશ્વર સેન સાથે ડીબી લાઈવ ન્યૂઝ દાહોદ। અર્બન હોસ્પિટલ કેમ્પસ ખાતે આરોગ્ય મંડળથી સંચાલિત નર્સિંગ કોલેજો છે, એની અંદર આજે એએનએમ, જીએનએમ અને બેઝિક બીએસસી નર્સિંગ જે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ સાથે એફિલિએટેડ છે અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સાથે એફિલિએટેડ છે એવા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની આ સંસ્થા દ્વારા આજે 23મી ઓથ સેરેમની કરવામાં આવી, જેમાં અમારા સંસ્થાના પ્રેસિડન્ટ સર શ્રી સંદીપ શેઠ સર, વાઇસ પ્રેસિડન્ટ સર શ્રી અનિલભાઈ દેસાઈ સર અને બીજા બધા અમારા એચએફઆરસીના અન્ય સ્ટાફ મેમ્બર અને સભ્યોએ ભેગા મળીને આજે 118 વિદ્યાર્થીનીઓએ જુદી જુદી રીતે એમને આશીર્વચન આપ્યા। એમના વ્યવસાયમાં એ હંમેશા આખી જિંદગી એમના વ્યવસાય પ્રત્યે વફાદાર રહે, ચોકસાઈ રાખે અને દયા લાગણી સાથે એમનું જીવન નર્સિંગ પ્રોફેશનમાં પૂર્ણ કરે એવા આશીર્વચનો આપ્યા। આપનું નામ? ડૉક્ટર કૈલાસ એલ લતા।